ભાવનગર શહેરની નાગરિક બેંકના 70મા સ્થાપના દિવસ નિમિત્તે અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી। નાગરિક બેંકમાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપના ચેરમેન દ્વારા લોકોએ મૂકેલા વિશ્વાસને પગલે આજે બેંક પ્રગતિ તરફ હોવાનું જણાવ્યું હતું। નાગરિક બેંકના ચેરમેન સુરેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે અમારા સત્તામાં આવ્યા પહેલા બેંકનો શેરનો ભાવ 5,500 રૂપિયા હતો જે આજે 7,500થી લઈને 8,000 સુધી છે। એનપી 8.50% હતું તે આજે ઘટીને 7.25% થયું છે જે અમારી સફળતા છે। વર્ધમાન બેંકમાં 3.5 કરોડ અટવાયેલા હતા તેમાંથી અમે 1 કરોડ 2-4 દિવસમાં પ્રાપ્ત કરશું। જો કે આજે સ્થાપના દિવસ નિમિત્તે અમે સભાસદો અને શ્રેષ્ઠીઓને 70 લાખ જેવી ડિપોઝિટ કરવા જણાવ્યું હતું પરંતુ અમારી કલ્પનાની બહાર 2.5 કરોડ જેવી રકમ જમા કરાવી છે। લોકોને આજે લોન માટે લાઇનમાં રહેવું કે ભલામણ કરવા ઊભું રહેવું પડતું નથી। થવા જઈ રહ્યું છે। એ વખતે હુકમનું થયું ત્યારે પણ સંસ્થા દ્વારા આપણે એક ગામ ભુજમાં બાંધી દીધું। માનશ્રીઓ ઉપસ્થિત સંતો દીપ પ્રાગટ્ય કરી વિધિવત આપણી વચ્ચે સંતો પધારી રહ્યા છે। આપણી વચ્ચે સંતો આવી ગયા છે। દરેક ચાલો થેન્ક યુ બેન। રેકોર્ડ તોડી નાખ્યો એક જ બ્રાન્ચ છે ત્યારે છેલ્લા 4 લાખ જોતા હતા તો મહેન્દ્રભાઈ સાહેબ બપોરે 1 વાગે મહેશભાઈને બોલાવીને આપણી વચ્ચે સંતો પધારી રહ્યા છે। રાકેશભાઈ ભાવનગર નાગરિક સહકારી બેંક આજે 70મો સ્થાપના દિવસ છે ત્યારે ભાવનગર નાગરિક સહકારી બેંકે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જનવિશ્વાસ પેનલમાં નાગરિક બેંકના સભાસદોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને 11માંથી 10 સીટો સાથે અમને અહીંયા નાગરિક બેંકનો વહીવટ સોંપ્યો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે અને ભાવનગરની જનતાને જણાવવા પણ માગું છું કે નાગરિક બેંકનો શેર અમે સત્તામાં આવ્યા પહેલાં 5500 રૂપિયા હતો। અમે ચૂંટાયા પછી આજે 7,500-8,000 રૂપિયા નાગરિક બેંકના શેરનો ભાવ છે। એ જ અમારા ઉપરનો લોકોનો સભાસદોનો વિશ્વાસ એ દેખાઈ આવે છે। એનપીએ છે એ અમે સત્તા સંભાળી ત્યારે 8.5% હતું, આજે એનપીએ 7.25 સુધી લઈ જવામાં અમે સફળ રહ્યા છે। એ પણ અમારી એક સિદ્ધિ છે। ભાવનગર નાગરિક સહકારી બેંકના 3.5 કરોડ રૂપિયા વર્ધમાન બેંકમાં જે અટવાયેલા હતા ઘણા વર્ષોથી એ વર્ધમાન બેંકનાથી 3.5 કરોડ રૂપિયા પરત લેવા માટેની અમે પ્રયાસ કર્યો તો 1 કરોડ જેવી માતબર રકમ એ હમણાં ટૂંક સમયમાં 2-3 દિવસમાં જમા થવાની છે અને બાકીના 2.5 કરોડ રૂપિયા માર્ચના એન્ડ સુધીમાં આવી જવાના એટલે કુલ મળીને 3.5 કરોડની વસૂલાત પણ એ વર્ધમાન બેંકની નાગરિક બેંકમાં આવશે। એના કારણે એનપીએમાં ખૂબ મોટો ઘટાડો થવાનો છે। આ પણ એક અમારી સિદ્ધિ છે। આજે 70મા સ્થાપના દિવસે અમે નક્કી કર્યું હતું કે 70 લાખ રૂપિયા શહેરના શ્રેષ્ઠીઓ સભાસદો ડિપોઝિટ મૂકે તો અમારા કોલને સભાસદો અને શહેરીજનોએ વધાવીને આજે 2.5 કરોડ રૂપિયા એટલે 3-4 ગણી રકમ એ અમારા ભંડોળમાં જમા કરાવીને 2.5 કરોડ જેવી થાપણો પણ આજે જમા થઈ છે।